जय श्री कृष्ण विद्यार्थी मित्रों। तो लास्ट टाइम આપણે વાત કરી હતી ઝ્વિટર આયન, બરાબર। ત્યારબાદ આજે વાત કરીશું આપણે આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ। આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ, આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ જેને શું કહીશું આપણે આઈઈપી। તો ઝ્વિટર આયન આપણે ભણાવી દીધું। તેની અંદર શું હોય તો કે એસિડિક પ્રોટોન ટ્રાન્સફર ક્યાં થાય? એમિનો ગ્રુપ્સ ઉપર, બરાબર। અને જે મળશે એ આપણે શું મળે? ઝ્વિટર આયન મળે, બરાબર। અથવા ડાયપોલર આયન અથવા એને કહીશું આપણે ઇનર સોલ્ટ આયન। તો અહીંયા લખી શકીએ આપણે ઇટ હેઝ બીન found by spectral study that alpha amino acid is not exist as a such that they exist as a dipolar ion और ઝ્વિટર આયન, બરાબર। તો કે સ્પેક્ટ્રલ ડેટાની અંદર આપણે એસિડિક પ્રોટોન કે બેઝિક પ્રોટોનનો ક્યારેય પણ ડેટા નથી મળતા। શા માટે? કારણ કે તે ડાયપોલર આયન સ્વરૂપે મળી જાય, બરાબર। ત્યારબાદ ઇન એડિશન ઓફ પ્રોટોનનું એડિશન કરો આપણે કોની અંદર? તો કે ઝ્વિટર આયન પોતે કેવો હોય તો કે ન્યુટ્રલ પ્રોટોન ટુ એન એમિનો એસિડ કન્વર્ટ ઇન્ટુ કેટાયન, બરાબર। આગળના ઝ્વિટર આયનમાં આ ટોપિક આપણે ભણાવી દીધેલ છે કે પ્રોટોનનું કન્વર્ટ જ્યારે ઝ્વિટર આયનની અંદર પ્રોટોન એડ કરો તો એમિનો એસિડનું કન્વર્ટ છે એમાં થાય તો કે કેટાયનની અંદર, બરાબર। વાઇલ the addition of base તો કન્વર્ટ શેમાં થાય? તો કન્વર્ટ it into an ion. ફોર એક્ઝામ્પલ આપણે આનું એક્સપ્લેનેશનની રિએક્શન કઈ રીતના લખી શકીએ તો કે ઝ્વિટર આયન મતલબ આવી રીતના અહીંયા એસિડિક પ્રોટોન ક્યાં ટ્રાન્સફર થયો હોય તો કે એમિનો ગ્રુપ પર। તો અહીંયા કેવો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ। તો આને શું કહીશું આપણે? ઝ્વિટર આયન। આ જે ઝ્વિટર આયન હોય પોતે કેવો હોય તો કે એનું નેચર હોય ન્યુટ્રલ, બરાબર। ન્યુટ્રલ નેચર હોય। હવે આની અંદર આપણે પ્રોટોન શું કીધું? એની એડિશન ઓફ પ્રોટોન મતલબ આની અંદર આપણે એસિડિક મીડિયાની વાત કરેલી છે। આની અંદર તમે એસિડિક મીડિયા એડ કરો મતલબ કે HCl તો શું કન્વર્ઝન થઈ જાય તો કે કેટાયનની અંદર RCH C∏OH, બરાબર। એજ તો કે એજ ક્યાં આવી જાય? કાર્બોક્સિલ ગ્રુપ ઉપર અને Cl એમોની ગ્રુપ NH3 ઇન્ટુ Cl, બરાબર। તો અહીંયા ક્યાં ચાર્જ વધે? ફક્ત પોઝિટિવ, અને કોઈ પણ એલિમેન્ટ ઉપર પોઝિટિવ ચાર્જ હોય એને શું કહીશું આપણે? કેટાયન કહેવામાં આવે, કેટાયન, બરાબર। હવે કેટાયનમાંથી મારે પાછું ઝ્વિટર આયન બને તો HClમાં અથવા અહીંયા લખી શકીએ H પ્લસ પણ લખી શકો તમે અથવા H પ્લસ, બરાબર। તો અહીંયા આપણે OH માઇનસ મતલબ બેઝ એડ કરો તો શું બની જાય પાછું? તો પાછું મળી જાય
ઝ્વિટર આયન, બરાબર. તો આ જે કેટાયન મળેલો હોય, આ કેટાયનની પીએચ કેટલી હોય તો કે પોતે એસિડિક હોય, એટલે અહીંયા લખી શકીએ આપણે <7, બરાબર. આવી જ રીતના ઝ્વિટર આયનની અંદર તમે બેઝ એટલે કે એના OHમાંથી OH માઇનસ લખી શકીએ, OH માઇનસ એડ કરો તો કઈ રિએક્શન થાય તો કે આવી રીતના મળે RCH C ડબલ બોન્ડ O માઇનસ Na પ્લસ, બરાબર, એન્ડ NH2. મતલબ કાર્બન ઉપર જે નેગેટિવ ચાર્જ આવેલો હોય એને શું કહેશું આપણે? એનાયન, બરાબર. આ જે એનાયનમાંથી પાછું મારે ઝ્વિટર આયન જોતું હોય તો શું કરવાનું? અહીંયા એડ કરવાનું પ્રોટોન H+. આની પીએચ કેટલી હોય તો કે પીએચ હોય <7. મતલબ આ સોલ્યુશન કેવું હોય? બેઝિક સોલ્યુશન. અને આ સોલ્યુશન કેવું હોય? એસિડિક સોલ્યુશન, બરાબર. તો આની અંદર આપણે આવું લખી શકીએ, therefore it is expected that definite pH value ઝ્વિટર આયનની પીએચ વેલ્યુ તો કે ન્યુટ્રલ હોય તો પીએચ કેટલા હોય તો કે પીએચ 7 હોય, બરાબર. ધ એસિડિક એન્ડ બેઝિક property of the amino acid must be balanced. At this particular pH, value, amino acid be present as a neutral dipolar ion. मतलब ઝ્વિટર આયન નો નેચર કેવો હોય? ન્યુટ્રલ ડાયપોલર આયન. તો આપણે અગાઉ ભણાવી દીધેલું કે જ્યારે ઇલેક્ટ્રોફોરેસિસની અંદર અહીંયા સોલ્યુશન એડ કરીએ, એક સાઈડ હોય એનોડ અને એક સાઈડ હોય કેથોડ, બરાબર. અને આપણે એપ્લાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ આની અંદર આપીએ, આ કેથોડ અને એનોડ. તો એક વસ્તુ છે કે જ્યારે પણ આની અંદર તમે સોલ્યુશન એડ કરો, જો આપેલ કોમ્પાઉન્ડ કેટાયન હોય તો એ કઈ તરફ જાય? કેથોડ તરફ. કેથોડ પોતે કેવું હોય? નેગેટિવ. અને આપેલ સોલ્યુશન એનાયન હોય તો કઈ બાજુ તરફ જાય? તો કે એનોડ તરફ. પણ ઝ્વિટર આયન અથવા આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ કોને કહેવામાં આવે? તો કે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટની અંદર સોલ્યુશન ના તો કેથોડ તરફ જાય ના તો એનોડ તરફ. મતલબ માઇગ્રેટ એક કોઈ બાજુનો તરફ જાય, એક તરફ કોઈ માઇગ્રેટ ન થાય. પોતે કેવું હોય? ન્યુટ્રલ હોય. તો આ જે ન્યુટ્રલ હોય એક બી સાઈડ માઇગ્રેટ ન થાય એને શું કહેવામાં આવે? આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ. તો અહીંયા લખી શકીએ આપણે પીએચ વેલ્યુ at which there is no any charge on amino acid or they work as a neutral ion, બરાબર. ઝ્વિટર આયન નેચર કેવું હોય? ન્યુટ્રલ આયન.
therefore amino acid does not migrate any electrode to any electrode. मतलब एमिनो एसिड ज्विटर आयन एक भी इलेक्ट्रोड साइड माइग्रेट न थाय बराबर अंडर द इलेक्ट्रिक करंट मतलब एक भी साइड न माइग्रेट थाय तेने शुं कहेवामां आवे इज नोन एज isoelectric point IEP बराबर तो आ रीतना होय आइसोइलेक्ट्रिक पॉइंट बराबर मतलब के ज्विटर आयन होय एनी पीएच वेल्यू केटली होय 7 बराबर ए पोते केवो होय न्यूट्रल केटायन होय एनी पीएच वेल्यू तो के लेस देन 7 आनो नेचर केवो होय एसिडिक ज्यारे आनी पीएच वेल्यू ग्रेटर देन 7 नेचर केवो होय बेसिक मतलब के ज्यारे आनी अंदर इलेक्ट्रिक फील्ड पास करवामां आवे त्यारे केटायन छे क्या इलेक्ट्रोड तरफ माइग्रेट थाय तो के कैथोड तरफ अने एनायन छे क्या तरफ तो के एनोड तरफ पण ज्विटर आयन छे एक भी इलेक्ट्रोड साइड माइग्रेट न थाय तो आने शुं कहेवामां आवे आइसो इलेक्ट्रिक पॉइंट मतलब पोते केवो होय न्यूट्रल। त्यारबाद आनी अंदर डिफरंट एमिनो एसिड have different isoelectric point बराबर अलग अलग एमिनो एसिड ने आइसोइलेक्ट्रिक पॉइंट की वेल्यू केवी होय अलग अलग तो कोना पर डिपेंड होय तो कि डिपेंडिंग अपॉन द structure of alpha amino acid बराबर केवा प्रकारનું स्ट्रक्चर है एना पर डिपेंड होय आइसोइलेक्ट्रिक पॉइंट ની वेल्यू फॉर एग्जाम्पल लखीए આપણે मेनली the acidic or basic group present and then generally neutral alpha amino acid have isoelectric point in the range isoelectric point ની રેન્જ કેટલી હોય ન્યુટ્રલ એન્ડ એસિડિક એન્ડ બેઝિક 5.6 to 6.3 pH વેલ્યુ ફોર એક્ઝામ્પલ આપણે લખીએ ગ્લાયસિનની તો એની હોય 6.0 pH 6.0 pH एलेनाइन तो के एलेनाइन 5.5 pH एस्पार्टिक एसिड ની વેલ્યુ કેટલી હોય તો કે એસ્પાર્ટિક એસિડ ની વેલ્યુ હોય 3.0 pH એન્ડ આર્જેનિન ની pH વેલ્યુ
તો કે 10.8 pH બરાબર. તો આમાં દરેક એમિનો એસિડની આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટની વેલ્યુ કેવી હોય? અલગ અલગ. કોના ઉપર ડિપેન્ડ હોય? તો કે એના સ્ટ્રક્ચર ઉપર ડિપેન્ડ હોય. બરાબર. ત્યારબાદ આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ, બરાબર, આને દૂર કરવા માટે અથવા આના માટે કઈ મેથડ છે? તો એમ પણ લખી શકાય ધ આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ characteristic of the amino acid are the basis of the process. કઈ પ્રોસેસ થી? તો કે ઇલેક્ટ્રોફોરેસિસ. ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી આપણે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ અને એમિનો એસિડને અલગ અલગ મેળવી શકીએ. ત્યારબાદ આ જે જ્વિટર આયન અથવા આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ મળે એની સોલ્યુબિલિટી વોટરમાં કેવી હોય? તો કે મિનિમમ. મતલબ એની ફિઝિકલ પ્રોપર્ટીની વાત કરીએ આપણે તો અહીંયા લખી શકીએ આપણે એમિનો એસિડ have minimum physical properties like solubility. તો આ બધી પ્રોપર્ટી કેવી હોય? તો કે મિનિમમ હોય. વોટરની અંદર આની સોલ્યુબિલિટી કેવી હોય? તો કે આલ્ફા એમિનો એસિડ તો વોટરમાં સોલ્યુબલ હોય, પણ જ્વિટર આયન કેવું હોય? તો કે મિનિમમ સોલ્યુબલ હોય. ત્યારબાદ ઓસ્મોટિક પ્રેશર આપણે ભણાવીએ. ઓસ્મોટિક પ્રેશર. ત્યારબાદ આવે સ્વેલિંગ કેપેસિટી. તો સ્વેલિંગ કેપેસિટી કોને કહેવામાં આવે? તો કે સ્વેલિંગ કેપેસિટી એક પોલિમર કમ્પાઉન્ડ માટેનું છે કે કોઈ બી પોલિમર કમ્પાઉન્ડને ડિટરમાઇન કરવામાં આવે. સ્વેલિંગ કેપેસિટી ઓફ પોલિમર ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ અમાઉન્ટ ઓફ લિક્વિડ મટીરિયલ ધેટ કેન બી એબ્સોર્બ. મતલબ એબ્સોર્બ કરવાની કેટલી કેપેસિટી છે એને શું કહેવામાં આવે? એની સ્વેલિંગ કેપેસિટી. બરાબર. આના માટે બે મેથડ છે. એક છે બીકર ટેસ્ટ મેથડ અને ટી-બેગ ટેસ્ટ મેથડ. આ બરાબર. સ્વેલિંગ નામના ઓસ્વેરિટી નામના વૈજ્ઞાનિકે આ અલગ મેથડ બનાવેલી હતી. આને કહેશું આપણે સ્વેલિંગ કેપેસિટી. ત્યારબાદ વિસ્કોસિટી તો આપણે પ્રેક્ટિકલમાં ભણીશું. વિસ્કોસિટી, મોબિલિટી in the electric field, બરાબર, at their isoelectric point. મતલબ જે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ કે એની પ્રોપર્ટી કેવી હોય? બધી ફિઝિકલ પ્રોપર્ટી મિનિમમ પ્રોપર્ટી હોય. બરાબર. ત્યારબાદ આ જે આલ્ફા એમિનો એસિડ છે મેક્સિમમ ક્યાં યુઝ થાય? તો અહીંયા લખી શકીએ મિનિમમ કેરેક્ટરિસ્ટિક અથવા કેરેક્ટર્સ are useful phenomena for the separation of amino acid from its મિક્સર. બરાબર. મિક્સરને સેપરેશન કરવા માટે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ મોસ્ટ યુઝફુલ છે. તો હાથમાં આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એક વખત આ 5 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. અસ્તુ.